નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે ડાયમેન્શનલ એનાલિસિસ જે છે એ ભાગ આખો પૂરો કર્યો છે. ચેપ્ટર 2 આપણું ખરેખર ભૌતિક વિજ્ઞાનમાં, અને આમ યુનિટ પહેલું કહેવાય. એટલે પહેલાં યુનિટમાં આપણે એમ કહેવાય કે મોટાભાગનું ડાયમેન્શનલ એનાલિસિસ છે એની પ્રેક્ટિસ આપણે કરી લીધી છે. હા, બધા જ પ્રશ્નો આપણે કવર કરી શકીએ એવું ન હોય, જે મેં લાસ્ટ વિડીયોમાં પણ તમને કીધેલું છે. શક્ય એવી મેથડ આપણે કલેક્ટ કરી છે. એટલે લાઇકલી ટુ બી આસ્ક જે ક્વેશ્ચન હોય એનું કલેક્શન આપણે સોર્ટ આઉટ કરી છીએ. પછી આગળ જતાં આપણી પ્રેક્ટિસ વધુ તો થવાની જ છે. હવે આ ચેપ્ટરમાં જે 2-3 મુદ્દા છે, એક તો ખાસ ત્રુટિ, સાર્થક અંકો, એને લગતા કેલ્ક્યુલેશન, એને લગતા નિયમો, આની ચર્ચા બાકી રહે છે. એટલે હવે અહીંયાથી આપણે આગળ વધી તો આપણું જે આ લેસન છે નંબર 8, એમાં ખાસ તો આપણે ચર્ચા કરશું આજે સાર્થક અંકોની. સિગ્નિફિકન્ટ ડિજિટ્સ કહેવાય. એકચ્યુઅલમાં શું છે એ પહેલાં સમજી લે. આમ તો ટેક્સ્ટ બુકમાં તમે આ ભણેલા જ છો, અને આમ તો નીટની જે આપણે પ્રિપેરેશન કરતા હોય એમાં આપણે ટેક્સ્ચ્યુઅલ પાર્ટમાં બહુ માથું નથી મારતા. સાર્થક અંક જે છે એ પહેલાં વ્યાખ્યા એની ખાસ તો સમજી લે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ પ્રેક્ટિકલ ટોપિક છે આખો, એટલે કોઈ પ્રેક્ટિકલ કરતા હોય એ દરમિયાન કોઈ રાશિના માપન વખતે આપણે જે સાધન યુઝ કરતા હોય એ સાધનની લઘુત્તમ માપ શક્તિના આધારે આંકડા લખતી વખતે થોડુંક અડસટ્ટે આપણે અંદાજ મારી અને આંકડા લખતા હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે એક મારી પાસે સપોઝ આ સ્કેલ છે, હું આને એનલાર્જ કરું છું. સાદી સ્કેલ આપણી આ રીતે હોય, બરાબર. 1 સેન્ટીમીટરના આ રીતે 10 ભાગ કરેલા હોય. એમાં માનો કે અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો 5 થી 6 સેન્ટીમીટર સુધીમાં 10 ભાગ કરેલા છે. એટલે દરેક ભાગ કેટલું બતાવે? 1 mm અથવા 0.1 સેન્ટીમીટર. હવે કોઈ વસ્તુની લંબાઈ માપતી વખતે ધારો કે એ વસ્તુ છે એ અહીં સુધી આવે છે, એનો છેડો. હવે તમે જુઓ કે આ મેઝરમેન્ટ કેવું છે, તો કે 5.2 તો દેખાય જ છે. 2 કાપા એક્ઝેક્ટ દેખાય છે આપણને, બરાબર ને? 1 અને 2. પછી ત્રીજો કાપો છે ને એમાં છેક સુધી નથી પહોંચેલું, એટલે 2 અને 3ની વચ્ચે છે. તો આપણે ઘણી વખત શું કરશું કે ભાઈ આને 5.25 સેન્ટીમીટર પણ લખી, અથવા 5.28 પણ લખી, અથવા 5.23 પણ લખી, આવું બને. અને જુદા જુદા વિદ્યાર્થી જ્યારે આ અવલોકન લેતા હોય, માપ લેતા હોય, ત્યારે આ જે છેલ્લો આંકડો જે છે ને એ એમની મરજી પ્રમાણે જે અંદાજિત લાગે એ અડસટ્ટે મૂકેલો આંકડો છે. પણ એ મૂકતી વખતે કંઈક આપણે ધ્યાનમાં રાખવું હોય. જો જે રીતે આકૃતિ દેખાય છે એ રીતે 5.23 તો કોઈ લખશે જ નહીં, કારણ કે અડધાથી જ આ બાજુ છે, એટલે આ 2 રીડિંગ હોય. એટલે 5.25 અથવા 5.28 એમાં છેલ્લો આંકડો જે છે એ સાચો નથી, એટલે એવું કહેવાય કે અચોક્કસ છે. પણ એનો કંઈક અર્થ થાય છે. એટલે એવું કહેવાય કે કોઈ માપનમાં દર્શાવેલા અચોક્કસ પણ અર્થપૂર્ણ જે આંક હોય એને સાર્થક અંક કહેવાય. એટલે એ શું સૂચવે છે, તો કે 5.2 પછી અડધું તો છે જ માપ, અને એના ઉપર થોડુંક છે. એટલે એનો અર્થ શું થયો કે અડધાથી ઉપરનો આંકડો તો છે જ, એટલે એને અર્થપૂર્ણ કહેવાય. પણ અચોક્કસ શું કામ? તો કે અહીંયા સ્કેલ નથી આપણી પાસે, એટલે તમે ચોક્કસ ન લખી શકો, પણ એનું મહત્ત્વ છે, તો એને સાર્થક અંકો કહેવાય. અને સાર્થક અંકો વડે કોઈ પણ માપન જે છે એની ચોકસાઈ નક્કી થાય. જેમ દર્શાવેલા માપમાં, કોઈ પણ રાશિનું માપ હોય એમાં દર્શાવેલા માપમાં સાર્થક અંકોની સંખ્યા વધુ, એમ ચોકસાઈ જે છે એ વધારે આવે.
જેટલા વધુ સાર્થક અંકો તમે દર્શાવો એટલી ચોકસાઈ વધુ છે એવું કહેવાય. હવે પહેલાં એક વસ્તુ અહીંયા એ નક્કી કરી લઈ, બે શબ્દો તમારે ટચમાં આવશે, એક પ્રિસિઝન અને બીજું એક્યુરસી. માપન માટે આ બે વસ્તુ મહત્ત્વની છે. પ્રિસિઝન એટલે સચોટતા અને એક્યુરસી એટલે ચોકસાઈ. સચોટતા જે છે ને એ સાધનની એલસી ઉપર આધાર રાખે. કેટલું માપ વધુ સચોટ છે એ સાધન નક્કી કરી શકે. ફોર એક્ઝામ્પલ, માનો કે સાદી સ્કેલ કરતાં વર્નિયર કેલિપર્સથી લીધેલું માપ વધુ સચોટ હોય. વર્નિયર કેલિપર્સ છે એ 10⁻⁴ મીટર સુધી માપીને આપે છે. એટલે વર્નિયર કેલિપર્સનું એલસી જે છે એ એમએમના 10 ભાગ કરીને તમને આપે, એટલે એ વધુ સચોટ કહેવાય. પછી વર્નિયર કેલિપર્સથી લીધેલા માપ કરતાં માઇક્રોમીટરથી લીધેલું માપ વધુ સચોટ કહેવાય. એટલે જેમ એલસી લઘુત્તમ માપ શક્તિ ઓછી એમ સચોટતા વધારે. આ ખાલી આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સાધનનું એલસી જેમ માની લો કે સ્કેલ કરતાં વર્નિયરનું એલસી નાનું છે તો એની સચોટતા વધારે આવે. પછી વર્નિયર કેલિપર્સ કરતાં તે પેલું માપ જે છે એ નાનું છે, માઇક્રોમીટર સ્કૂલનું એલસી લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય આપણે આગળ જતાં જોઈશું, પ્રયોગમાં તમે સમજવાના જ છો. ઓછામાં ઓછું જે માપ લઈ શકે એને એલસી કહેવાય, લઘુત્તમ માપ શક્તિ. સાધન નાનામાં નાનું કેટલું માપ લઈ શકે એ. તો માઇક્રોમીટરનું એલસી ઓછું છે વર્નિયરની કમ્પેરિઝનમાં, તો માઇક્રોમીટરથી વધુ સચોટતા મળે. હવે કોઈપણ રાશિનું માપ સાચા મૂલ્યની કેટલું વધુ નજીક છે એ ચોકસાઈ કહેવાય. સાચા મૂલ્યની વધારે નજીક જેમ માપ જાય એમ માપનમાં ચોકસાઈ વધારે કહેવાય. શબ્દ વચ્ચેનો ભેદ સમજો. ઉદાહરણ આપું, ધારો કે કોઈ એક રાશિનું માપ જે છે એ આવી રીતે છે કે ભાઈ 672 સેન્ટીમીટર લંબાઈ આપણે માપેલી છે. હાલો, હવે આપણે કોઈ એક પ્રયોગ લીધો, એમાં માનો ને કે એ સાધનનું એલસી છે એ 0.1 સેન્ટીમીટર છે, એટલે આપણી સાદી સ્કેલ છે. એના વડે મને આ જે માપ છે એ 5 માની લો કે 5.5 સેન્ટીમીટર મળ્યું, બરાબર. એટલે 0.1 એક દશાંશ સ્થળ સુધી આપણને માપ મળશે. પછી બીજું કોઈ સાધન લીધું લાઈક વર્નિયર, એનું એલસી 0.01 સેન્ટીમીટર છે. એના વડે મને આ જે માપ છે એ આવી રીતે મળ્યું સેન્ટીમીટર, 0.34 સેન્ટીમીટર. હવે આ બે વસ્તુ તમે જુઓ, બીજું દશાંશ સ્થળ આ ચોક્કસ બતાવે છે. ત્રીજું દશાંશ સ્થળ છે એ પહેલાં મેં હમણાં કીધું એમ 68 આપણે મૂકી શકીએ. તો એવું કહેવાય કે આ જે છે એ એલસી ઓછું છે, તો બીજા માપ તમારું સાચું રીડિંગ આ છે, તો બીજું જે માપ છે ને એમાં સચોટતા વધારે કહેવાય, કારણ કે એમાં બે દશાંશ સ્થળ તમને બતાવે છે. મતલબ કે અહીંયા પ્રિસિઝન વિભેદન જે છે એ માપનનું વધારે કટકા કરીને માપેલું છે, એટલે એલસી આનું ઓછું છે તો આ વધુ સચોટ કહેવાય. પણ ચોકસાઈ આમાં કહેવાય. ભલે આમાં તમે જુઓ તો દશાંશ સ્થળ બીજું ભલે નથી પણ સાચા મૂલ્યની નજીક છે. આની કમ્પેરિઝનમાં સાચા મૂલ્યની નજીક આવડું આવે છે 5.5 સેન્ટીમીટર, તો આ વધુ ચોક્કસ કહેવાય. કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ માટે આટલો પોઈન્ટ છે એ આપણે ધ્યાનમાં રાખશું. હવે સાર્થક અંકોના આધારે કેલ્ક્યુલેશન આપણે કરવાના આવે છે, સાદુરૂપ દેવાના આવે છે. તો એમાં સાર્થક અંકો પહેલાં નક્કી કરવા માટેના નિયમો છે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. સાર્થક અંકો કોઈ પણ તમને આપેલી હોય, મૂલ્ય આપેલું હોય, તો એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે એ નક્કી કરવા માટે ચોક્કસ નિયમો છે. નંબર 1, બધા જ શૂન્યેતર અંક સાર્થક છે. બધા જ શૂન્યેતરનો મતલબ શૂન્ય સિવાયના જે આંકડા હોય બધા સાર્થક કહેવાય. માનો કે ઉદાહરણ હું તમને અહીંયા આપું કે ભાઈ 4.23 છે, તો એમાં સાર્થક અંકની સંખ્યા 3 કહેવાય. પછી 4.
આવી રીતે હોય અથવા તો 42.56 આવું હોય તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 કહેવાય. પછી બે શૂન્યેતર વચ્ચે નો શૂન્ય સાર્થક છે. એટલે માનો કે 4.023 હોય તો આ જે સંખ્યા છે એમાં સાર્થક અંકો 4 કહેવાય. પછી 4.002 આવું હોય અથવા તો એક આંકડો પાછળ લખી તો આમાં સાર્થક અંકો 5 કહેવાય. એટલે બે શૂન્ય સિવાયના આંકડા હોય એની વચ્ચેના બધા જ 0 છે એને સાર્થક કહેવાય. નંબર 3, શૂન્યેતરની ડાબી બાજુ ના શૂન્યો સાર્થક નથી. ડાબી બાજુના શૂન્યો એટલે હું આવી રીતે લખું 0.0023 તો આમાં સાર્થક અંકોની સંખ્યા ખાલી 2 જ થાય. એટલે એમાં ડાબી બાજુના જે 0 છે એને આપણે ધ્યાનમાં નથી લેવાના. એ 10ની ઘાતના સ્વરૂપમાં તમે લખો એટલે એ નીકળી જવાના છે. પછી માનો કે હું આવી રીતે લખું કે 0.24 તો આમાંય તે સાર્થક અંકો 2 કહેવાય. પણ જમણી બાજુના શૂન્યેતર અંકની જમણી બાજુના શૂન્યો સાર્થક છે. એટલે માનો કે હું એવી રીતે લખું આ જ આંકડામાં કે ભાઈ 0.00230 તો આમાં સાર્થક અંકો 3 થઈ જાય. આગળના છે એ નકામા છે પણ પાછળ જે 0 હોય એ કામના છે. પછી એવી જ રીતે હું 52.00 લખું તો આમાં સાર્થક અંકો 4 થાય. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે સાર્થક અંક સહિત જ્યારે સંખ્યા બતાવવાની થાય ત્યારે. અને ખાસ કરીને આપણે પહેલા યુનિટના કોઈ બી MCQમાં સાર્થક અંકોના નિયમો સહિત આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી એવા તમને માની લો કે નિરૂપણ મળે કે જે ઘાતના સ્વરૂપમાં હોય, મતલબ ચર ઘાતાંકીય સ્વરૂપ, તો એમાં સાર્થક અંકો છે એ 10ની ઘાતમાંથી નહીં નક્કી થાય પણ સંખ્યાત્મક નિરૂપણ જે હોય એમાંથી નક્કી થાય. એટલે માનો કે હું એવું લખું કે 5.2 × 10⁻³ તો અહીંયા આપણે જોવાનું નથી થતું. સાર્થક અંકો નક્કી કરવા માટે આપણે જોવાનું થાય છે બાજુમાં. સાર્થક અંકો આમાં 2 થશે. પછી ધારો કે હું આવું લખું કે 6.28 × 10⁴ તો એમાંય તે આપણે આ નથી જોવાનું, ઘાતાંક સ્વરૂપ નથી જોવાનું, આંકડા થશે સાર્થક અંકો 3. ઓકે, આ નિયમો જે છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાના છે. દરેક જવાબ લખતી વખતે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે ઘણી વખત એવું બને કે તમારો જવાબ છે એ અમુક દશાંશ સ્થળ સુધી જ માગેલો હોય. એટલે આપણે ભલે સાધનોમાં જે જવાબ લાઈક આમાં તમે જુઓ તો દશાંશ સ્થળ 4 બતાવે છે, આમાંય 4 બતાવે છે, આમાં દશાંશ સ્થળ 2 બતાવે છે. હવે તમારો જવાબ જે માગેલો હોય એ અમુક દશાંશ સ્થળ સુધી જ માગેલો હોય તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે એ આંકડાનું રાઉન્ડિંગ ઓફ કરવાનું આવે. એ રાઉન્ડિંગ ઓફ એટલે આપણે જે વ્યવહારમાં કરતા હોઈએ કે પાછળના આંકડા આપણે ઉડાડી દઈએ, પણ એ ઉડાડવા માટેના ચોક્કસ નિયમો છે જેને આપણે યાદ રાખવા પડશે. રાઉન્ડિંગ માટેના નિયમો. નંબર 1, તમને જે દશાંશ સ્થળ સુધી રાઉન્ડિંગ કરવાનું કીધું હોય એમાં જે અંકને રાઉન્ડ કરવાનો છે, જેને ઉડાડવાનો છે, એના ઉપર આપણે ફોકસ કરવાનું હોય. તે 5 કરતાં નાનો હોય તો એની આગળનો અંક જેમનો તેમ રાખવાનો. એટલે જે આંકડાને આપણે રાઉન્ડ કરવાનો છે, ફોર એક્ઝામ્પલ માનો કે મને એવું કીધું હોય કે 52.234ને 2 દશાંશ સ્થળ સુધી રાઉન્ડ કરવાનું છે, મતલબ આ 2 દશાંશ સ્થળ સુધી. હવે જે ઉડાડવાનો છે આંકડો એ આ છે, તો એ
5 કરતાં જો નાનો હોય તો આપણે એને એમને ઉડાડી દેવાનો છે. ઇન શોર્ટ એની આગળનો આંકડો જે છે એ આપણે કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. એટલે આનો જવાબ રાઉન્ડિંગ ઓફનો થશે આ 2 દશાંશ સ્થળ સુધી. પણ માનો કે આવું હોય, મતલબ જે આંકડાને રાઉન્ડ કરવાનો છે 2 દશાંશ સ્થળ સુધી કીધું, એટલે ત્રીજો જે દશાંશ સ્થળ છે એને ઉડાડવાનું છે. તો એ 5 કરતાં વધુ હોય તો એની આગળના અંકમાં 1 ઉમેરવું, મતલબ 1 વધારવો. એટલે માનો કે આનો જવાબ છે એ થશે 52.24. જેને રાઉન્ડ કરવાનો છે એ 5 કરતાં મોટો હોય તો આગળ ઉમેરવો, 5 કરતાં નાનો હોય તો એમને એમ જવા દેવાનું. હવે એક્ઝેક્ટ 5 હોય કોણ, તો કે જે આંક આપણે રાઉન્ડ કરવાનો છે એ એક્ઝેક્ટ 5 હોય તો એમાં 2 ઓપ્શન. ત્યારબાદ શૂન્યેતર અંક હોય અને ત્યારબાદ 0 હોય. હવે શૂન્યેતર અંક જો હોય એક્ઝેક્ટ 5 પછી, એટલે આપણે માની લો કે આ જ આંકડો લઈ તો 52. જેને રાઉન્ડ કરવાનું છે એ એક્ઝેક્ટ 5 છે, બરાબર. પછી ત્યારબાદ શૂન્યેતર આંકડો માનો કે 2 કે એવું કંઈક છે. તો હવે આનો જવાબ જે છે એ થશે, જો શૂન્યેતર આંકડો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો. એટલે આ થઈ જશે 52. આ જે આંકડો આગળનો છે 24. જોવાનું છે આને, ઉડાડવાનો છે આને. એક્ઝેક્ટ 5 હોય, જેને ઉડાડવાનો છે એ એક્ઝેક્ટ 5 છે. એના પછી શૂન્ય સિવાયનો કોઈ આંકડો છે તો આગળના અંકમાં 1 ઉમેરવો, ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી માનો કે અહીંયા 52.235.8 હોય તો આનો જવાબ જે છે એ 52.24 થાય. પછી એક્ઝેક્ટ 0 હોય, માનો કે 52.2350, તો પછી હવે આનું શું કરવું, તો કે એમાંય પાછા 2 ચાન્સ. એક્ઝેક્ટ 0 હોય તો આગળનો આંક બેકી હોય તો જેમનો તેમ છોડી દેવાનો, અને એકી હોય તો 1 ઉમેરવો. એટલે હવે માનો કે આ એક્ઝેક્ટ 0 છે, 0 સિવાય હોય તો મેં કીધું એમ 1 ઉમેરી જ દેવાનો છે આગળના આંકડામાં. પણ એક્ઝેક્ટ 0 હોય તો પછી આગળનો આંક જે છે એ જોવાનો છે, આ ઉડાડવાનો છે, એના પાછળ 0 છે. તો હવે આપણો નિયમ શું, તો કે ઓલો જે આંકડો 5ની આગળનો આંકડો છે એ જોવાનો. એકી હોય તો 1 ઉમેરવાનું. એટલે આનો જવાબ થશે 52.24. જો બેકી હોય, ફોર એક્ઝામ્પલ 52.245 આવું હોય, અથવા તો અહીંયા હું લખું બીજું કંઈ 26. હવે આને ઉડાડવાનો છે, પાછળ 0 છે. ખાસ આ નિયમ ખાસ કન્ફ્યુઝ ન કરે એનું ધ્યાન રાખજો. એટલે પાછળનો આંકડો 0 છે તો હવે આ જોવાનું છે, બેકી છે તો જવા દો. એટલે આનો જવાબ આવશે 52.26. મિત્રો આ મગજમાં બસ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે રાઉન્ડિંગ માટે, કારણ કે આ કન્ફ્યુઝન થાય. એમાંય ખાસ કરીને આ પાછળના નિયમો છે એને ખાસ ધ્યાનમાં રાખવાના. ફરીથી એકવાર, જો 5થી નાનો હોય તો એમને એમ રાખવાનું છે, 5થી મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરવાનું. એક્ઝેક્ટ 5 હોય તો 2 ચાન્સ. એના પછી જો 0 ન હોય, એટલે કે 0 સિવાયનું હોય તો આગળના આંકમાં 1 ઉમેરવાનું. એક્ઝેક્ટ 0 હોય તો આગળનો આંક જો બેકી હોય તો છોડી દેવાનો, એકી હોય તો 1 ઉમેરવાનું. ઓકે. આ સિવાય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતી વખતે સાર્થક અંકોને લીધે શું ઇફેક્ટ થાય, ટેક્સ્ટ બુકમાં આપણે ડિટેલમાં ભણેલા છીએ, પણ આપણા નીટ માટે એમાં શું ધ્યાનમાં રાખવાનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. વિડીયો જોતા રહેજો. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ. સી યુ. નમસ્તે.